Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારું સૌનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 8 અને જો મમ્મી અને પપ્પા ગામડેથી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આજે તો મમ્મી લોકો ઘણું ગામડેથી લાવ્યા છે, તમને વન બાય વન બતાવશું. તો અત્યારે જો આપણે સિસોડાનો શુદ્ધ ગોળ લઈને આવ્યા છે. ડાયરેક્ટ સિસોડે. હા, ડાયરેક્ટ સિસોડેથી. તો એ ભાંગે છે અને સ્મેલ પણ સારી આવે છે. તો આ થોડું ફૂકવીને આપણે પછી ભરી દેવું એમ. અને પપ્પા છે ને કટકા કરી નાખે છે, ફૂકવામાં સારું પડે, ફટાફટ ફૂકવાય છે એમ. હા, નકર ફૂક સડી જાય તે દિન કોડે. હા, બગડી જાય. કારણ કે આપણે થોડો ટાઈમ સાચો રાખવો હોય આપણે. સાસો છે એટલે થોડોક સમય હાલે ને પાછો. તો બંધ કરી દો ને. તો મમ્મીને ઘણા ગામત્રા કર્યા છે. પૂછો તો કેટલા ગામે જઈએ યાર. ઘણા ગામત્ર તોડી કેટલા છે ગામત્ર કર્યા? જો આજથી સિમરન ગયા કાણે, સિમરન તે પછી કાલ ગયા ફાસરિયા કાણે, પછી ત્યાંથી ગયા હરસ્યા, હરસ્યા તે આ બધું વસ્તુ ના ભાણા છે ને ઓલી ફેક્ટરી ગયા તા. ત્યાં ફેક્ટરી ત્યાં ભાણા વસ્તુ આપી બધી. અસે માથાનું શેમ્પુ, આ તારી પથરીની દવા છે, અને આ માથાનું તેલ છે. આ બધું અત્યારે કાસું આવે. પારસ મણીનું છે. પરસમણી. હા, કે આમાં કોપરાલ નાખી દેવાનું. એવું છે એમ ને? હા, આ પથરીની દવા છે. બસ કાલ તો બેસી ગયા બસમાં. એ 2-3 ગામત્રા છે, 2 ગામત્રા એમ. એમ જ હોય ને. 2 દિવસમાં કેટલા થાય ઉશ્કે? હા, જોડા દોડ રે. હા, તો એ અમે એકવાર ગયા હતા ને ગામડે, આ સંદીપ ને બધા, ત્યારે સોનલના માસીને ઘર લેવા સ્પેશિયલ ગામડે ગયા હતા એમ. ત્યારે એક દિવસ અમે કેટલા 10 થી 12 ગામ ફેર્યા હો. આ તો એમ જ થાય. મોટી ગાડી હોય ને એટલે લેવાય હતી ગામડે, 2 વ્હીલ માં ઠાકાઈ જાય. ઠાકી જાય. 10 થી 12 ગામ હે ગુડી મળી એવા. ગુડી જીશાને ગુડી ને ના થાપ પડી જાય. ગુડી વિલાસ કાકી ક્યાં લાડુડી લાવવા ભાઈ, લાડુડી કે એ તો એનું નામ નો કદાચ ખબર એટલે બાકી જીશાત કયો નકર પછી ના નામ પડી ખબર છે જાય. કે હું તો લાડુ જ કહેવાય ની. વિલાસ કાકી કે હું લાડુ જ કહેવાય ની સૌ કે જીશા કે આપણી જીશા તાર પપ્પાએ જોઈ ખાલી હુઈ ગઈ હતી. હોઈ ગઈ હતી. કાઈ નહીં, જો અત્યારે સવારમાં આવું છે બધું. ચાલો થોડા ટાઈમ પછી મળીએ. હજી ઘણી વસ્તુ લેવા છે, એનું બનાવશું ને કંઈક ને કંઈક વસ્તુ ત્યારે બતાવશું. માવો લાવ્યા છે. મમ્મી બસ તરત કહી દેવો. નકર આપણે ખાલી દળ બતાવવાની વાત થઈ હતી, આપણે મમ્મી બધું બતાવી દીધું. મેં કે હારો વિડીયોમાં લેવાનું થતું તા રોનક લઈ દીધું. એવું છે. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 10 અને ઘર કામ કરીને આપણે ફ્રી થઈ ગયા છે ને હવે આપણે બનાવવાની છે બળી. કેમ કે આપણા દનૈયાલાલે આપણે આપ્યું છે બળીનું દૂધ. તો જો અહીંયા દૂધ આપણે ગરમ કરવા મૂકી દીધું છે. અત્યારે વાગ્યા છે 10, મને લાગે છે કલાક 1.5 કલાક જેવું થાય. તો જોઈએ આપણે કેટલીક વાર લાગે છે. તો અત્યારે વાગ્યા છે 10. તો ચાલો હવે બળી બનાવીએ. બળીમાં તો કંઈ છે નહીં, દૂધ ગરમ કરવાનું છે જ્યાં સુધી ઘટ થઈ ન જાય ત્યાં સુધી, જ્યાં સુધી બળી ન બને ત્યાં સુધી. તો ચાલો કુવાડું હોય ને બળી એટલે હપ નાખીએ. થઈ જાય ઘટ. તો જો અત્યારે વાગી ગયા છે 11 ફીટ, 1 કલાક થઈ આપણે બળી બનાવતા. તો મને લાગે છે આ વખતે છે ને ગાયનું દૂધ હશે, બળી હશે. કેમ કે આ વખતે છે ને થોડું ક્રીમ કલરનું થયું છે અને થોડુંક ત્યારે છે ને 1 લીટર હતું ને તોય ઝાઝી બની હતી. આ વખતે 2 લીટર હતું ને તોય થોડીક ઓછી બની ને એવું લાગે છે. અને આજે ક્રીમ કલરની બની. અને ગયા વખતે એકદમ સફેદ એટલે સફેદ જ બહુ મસ્ત હતી. આઈ ભેંસનું દૂધ સફેદ હોય કે નહીં? હા. અને આ ગાયનું છે આપણે જો લઈ છે દૂધ તો પીળું ન થાવ. એટલે આ ગાયની એટલે પીળી. એટલે આ ગાયની હશે એમ હશે. હા, એટલે હા એમ જ છે. અને તમારા વાળની કોમેન્ટ આવી હતી કે વાળ નહીં કપાવતા, લાંબા હારા લાગે છે એમ. આવી ને હા એટલે મેં કીધું જાજી કોમેન્ટ આવશે ને એમ હું કરે બસ. છે બરોબર. પણ હવે હું વિચારું છું કે કાના લગન આવે ને પેલા વાળ કપાઈ નાખું, સારા લાગશે. આપણે ક્યાં બહુ એમ હેરસ્ટાઈલ બહુ હેવી હેરસ્ટાઈલ લેવી ન હોય, લેવી તો સિમ્પલ આમ ગુથેલું ને એવું લેવું હોય. એટલે આ ઋષિતાબેનના લગ્નમાં કપાઈ નાખું. નહીં, એ ઋષિતાબેનના લગ્નમાં ત્યાં પણ સાસરું કહેવાય ને પાછું, ત્યાં થોડુંક લાંબા વાળ હારા લાગે. એવું કાંઈ ન હોય, સાસરું હોય તો મારે પણ થોડા હાવ ટૂંકા કરાવવા છે. આપણે સિમરન ક્યાં જાવું છે? ભલે ને સિમરન ન જાવું હોય જાવું છે ને તોય તે ફરક પડે ને થોડોક એમ. એટલે કાંઈ નહીં, મેં તો તાર પાર્લરમાં જવાનું છે. હા. જે કે એમ કરી દે પાર્લર વાળી.
તો એવું છે તો વિચારું છું અગાઉ કપાવું કે પછી કપાવું, હવે જોઈએ ક્યારે કપાવીશું એમ. તો કાના ઋષિધર લગન પછી કપાવવું પડે ને તાર. હા, એ તાત્કાલિક કપાવવા પડે કારણ કે બસ જે આપણે અહીં સુરત આવશું, જે એક બે દીદી આમ તેમ કરશું ને તો જવાનું થઈ જાય અમદાવાદ. એમને તો હું તને કહું છું ઋષિધર લગન માં પેલા કપાય તો અત્યારે કપાવવા પડે ને એમ. હા, એ વાત તો છે. તો તું હવે કહેશો ઋષિધર લગન માં લાંબા રાખવા છે. એના લગ્ન લાંબા રાખવા છે. એમ તો કહું છું સાસરિયું કહેવાય, પિયરમાં ગમે એમ હોય ને તો હાલે. એવું અત્યારની છોડી બધા એમ જ આ નહીં આવે કેનેડાથી, લંડનથી. એ વાત સાચી છે, તો એમ ફરક તો પડે જ ને. તમારો વિચાર પછી અમે કાંઈ ન કહી. તો તમે જરૂરથી કમેન્ટ કરજો ફરક પડે કે ન પડે છે. આપણે તો વાળ કપાવા હોય તો વિચારવી કે નહીં કે ભાઈ આ સાસરિયામાં લગ્ન છે તો થોડાક લાંબા વાળ હશે ને તો થોડાક સારા લાગશે, થોડાક વધારે સંસ્કારી લાગવી એમ. ને પિયર એમાં તો હાવ ટૂંકા કરી નાખો, જેવા રાખો તો કોઈ કાંઈ ન કહે. છોકરી છે હા, છોકરી છે એમ કરીને હાલે બધું એમ. તો એવું છે. તો ચાલો હવે તારા બ્લાઉઝનું ફિટિંગ શું છે, બ્લાઉઝ નાખવા જ જવાના છે તો આપણે સીવડાવવા માટે જઈએ ટ્રેલર પાસે. ચાલો. હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 6 અને ભાડુનો ટાઈમ થઈ ગયો છે. 6 નથી વાગ્યા પણ 6:30 થઈ ગયા છે ને રોનક પણ જાજે વહેલા ઘરે આવ્યા છે. તો એમાં એવું છે જમણમાં તો જો સંજયભાઈ સાંજે જમતા નથી, એવું કંઈક સારું બનાવ્યું હોય ને તો એ થોડુંક જમી લે. ને મમ્મી અને પપ્પા બંને આજે રહ્યા છે પુત્રદા એકાદશી, જો કે એ બધી એકાદશી રહે છે. મારો પણ વિચાર હતો જ રહેવાનો, પણ સવારથી જ મને થોડું બહુ આમ કમ્ફર્ટેબલ ફીલ નહોતું થતું. આજે કંઈક ને કંઈક લોચો છે એમ. એટલે આજે આપણે ધ્યાન નહોતા અને આજે મને પણ કોને ખબર ઠંડી પણ એટલી લાગે છે, ઠંડી છે એટલે લાગે છે કંઈ ખબર પડતી નથી. તો એનીવેઝ તો વાળનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જાય વઘારિયા કરવાના છે કારણ કે અમે બંને જણા છવી ને સવારની રોટલી થોડી વધારે બની ગઈ હતી તો વેસ્ટ નથી કરતા આપણે. ને આ બાજુ જો રોનક એટલા બધા આપણે કાલ પાઉચ લાવ્યા હતા ને શેમ્પૂના, એનું આપણે કરવાનું છે. શું કરવાનું છે તમે તમારા મુખ સુરીલા સ્વરમાં જ કહી દો ફટાફટ. કેવાર વઘાર્યા પાછા મૂકીને આવી જશું. કાંઈ નહીં, આપણે એક વચ્ચે બોટલ લેવા હતા. બરોબર છે. આ બોટલ અમે છે ને લીધી હતી 700 રૂપિયાની. 700 રૂપિયાના બોટલ છે હવે ને. આપણે પાઉચ આપણે એકવાર રીલ જોઈ હતી પાઉચમાં વધારે આવે એમ. વધારે થાય છે એમ. 700 ના પાઉચ અને 700 ની બોટલમાં 700 ના પાઉચમાં વધારે નીકળે એમ. હા એવું છે. મેં ઘણી ડ્રેસ જોઈ છે એવું. હા, એટલે ઈ આપણે ફાઇનલી હાસુ છે કે ચેક કરવા માટે આપણે જો કે અત્યારે આપણે 250 લાવ્યા હતા. બિચારો દુકાન વાળો કહી ગયો કે હવે અમારી પાસે સ્ટોક નથી. અમારી પાસે સ્ટોક નથી એમ. સાચી વાત છે. એટલે હવે અત્યારે ચેક કરવાનું છે, હજી તો આપણે શરૂ કર્યું છે, હવે એન્ડ ઉપર ખબર પડે એવું છે. તો આ લગભગ 1 લીટર શેમ્પુ આવે છે ને આમાં. એક ઉપર થોડુંક એક ઉપર સે જેવું જરીક એવું શેમ્પુ છે તો આપણે 1 લીટરની બોટલમાં ડાયરેક્ટ ભરતા જઈશું. અને 250 જેટલી 250 પડીકી છે. આ 250 રૂપિયાની રૂપિયાની એક જ આવે છે. તો જો 250 જેટલા પાઉચ છે અને મિસ્ટર રોનક અહીં ધીમે ધીમે નાખતા જાય છે. તો જોઈએ હવે આપણે બોટલ કેટલી ભરાય છે. 250 રૂપિયામાં જ આખી બોટલ ભરાઈ જતી હોય ને તો હું વિચારું છું કે દર વખતે 600 રૂપિયા નહીં આપવી, 250 રૂપિયાની પાઉચ જ લઈ લે. હું કેવું તમારે કેટલો ફાયદો થાય? હા, તો ચાલો હવે જોઈએ આ સાચું છે કે ખોટું છે. હા, એન્ડમાં તમને કહું કે કેવી રીતના અમારે અહીં થયું છે એમ. ચાલો જોઈએ. તો જો અત્યારે વાગી ગયા છે 7 અને આપણે ચેક કરીએ છીએ શેમ્પૂની બોટલ લેવી જોઈએ કે શેમ્પૂના સેશે લેવા જોઈએ. તો એના માટે આપણે છે ને 250 જેટલી શેમ્પૂની સેશે લઈ લીધા છે અને આપણી પાસે 1 લીટરની શેમ્પૂની બોટલ હતી જે ઓલરેડી ખાલી થઈ ગઈ હતી તો આપણે એમાં ભરીએ છીએ આજે. તો જોઈએ ચાલો શું આપણને ફાયદો થાય છે. એ બોટલ છે ને 650 રૂપિયાની આવે છે. આજે આપણે ચેક કરશું. તો જો મમ્મી અને રોનક છે ને બંને શું કહે લઈ બધું કામ કરે છે. રોનક જાય તોડતા જાય છે અને મમ્મી જો અહીંયા છે ને ફોન હેંગ થઈ ગયો, બહુ હેંગ થાય છે ફોન. અને આવી રીતના છે ને શેશેમાંથી જો શેમ્પૂ કાઢતા જાય છે. તો ચાલો હવે જોઈએ કેટલી બોટલ ભરાય છે ને કેટલું વધે છે. તો લેટ અસ સી. ચાલો ચેક કરીએ. અને કચરું જો આ થેલીમાં આપણે નાખતા જઈએ છે હારે હાર. કચરું નથી, વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું છે અને એનું તમને આઈડિયા. ઓહ માય ગોડ. તો રોનક એમ કહે છે શેશેમાંથી હજી કંઈક ખાલી શેશેમાંથી કંઈક બનાવશે એમ. બનાવશે નહીં પણ એમાંથી ઓહો ઓકે. પછી કહેજો ને પેલા 1 મિનિટ આટલું પૂરું કરો પછી આપણે વેસ્ટમાંથી બેસ્ટ. અને મને હજી એક વિચાર આવ્યો છે આમાંથી કંઈક બનાવવાનો મને વિચાર આવ્યો છે. હું તમને પછી કહી, તમે કહો ને એના પછી મારો વારો. ઓકે, તો ચાલો જો હજી આ વેસ્ટમાંથી બેસ્ટ હું બનાવીએ છે ને એ જોવા માટે પણ તમે આજ અને કાલનો બ્લોગ છે ને જરૂરથી જોજો કારણ કે આજકાલમાં કંઈક નવીન કરશું. શું કરશું અમને નથી ખબર. તો ચાલો વાગી ગયા છે 7:15 અને આપણી બોટલ હવે છે ને ભરાવામાં છે. થોડી કેવી રહી છે હાઈપ કે તમને દેખાતું હશે એટલે થોડીક સેશન નાખશું એટલે બોટલ ભરાઈ જાય. ફાયદો તો છે બાકી હવે જોઈએ. ચાલો હમણાં તમને કહીએ
કે શું રિઝલ્ટ છે આ બધાયનું. તો એટલું જો આપણે એટલી સેશન છે ને એટલા કાઢી નાખ્યા છે અને એટલા સેશન છે ને આપણે વધ્યા છે. ચાલો લેટ અસ સી. જો બોટલ ભરાવામાં જાય છે, મને લાગે 2 થી 3 નાખશો ને એટલે ભરાઈ જાય. કાં બસ ચાલો ચાલો એવું કેમ કે નવી બોટલ લ્યો તો તમને આટલી ન ભરેલું હોય, એમાં થોડી પોણી છે. કારણ કે હજી આવડું ઉપરના ફિટ કરવાનું થાય એટલે છલકાય. સલકાય તો નહીં પણ તો જો આપણી બોટલ છે ને એકદમ ભરાઈ ગઈ છે. 1 મિનિટ હેંગ થઈ ગયું ફોન. ઓકે લાઈટ હવે બતાવો. તો જો આપણી બોટલ છે ને એકદમ ભરાઈ ગઈ છે. હવે ચાલો કાઉન્ટ કરીએ, ગણતરી મારીએ. કિસમેं हमारा फायदा है और किसमें नहीं. એ છલકાણી જો એટલે થોડીક ઓલું કરવું પડે. ઓ ડીશમાં રાખો ને નીચે ઢોળા હે. એમ કરી સાલિયામાં આપી દઈ. ચાલે એમ નાખજો, કાલ સવાર ધોવાઈ જાય છે ને ધોવું છે યુઝ નહીં. કરી નાખશે. તો જો આખી ભરાઈ ગઈ બોટલ ને તોય અમારે જો દાંડીઓ નાખો ને તે ઘટ્યું. બસ હવે થઈ જાય. એટલે આખી નહીં ભરતા, તમે આવું ઘરે કરો ને તો થોડીક જગ્યા રાખજો. અમે તો વળી આખી ભરી દીધી બતાવવાના ચક્કરમાં. વાવ. તો આપણી બોટલ છે એકદમ ભરાઈ ગઈ છે આખી. અને હવે જેટલી આ પડી કેટલી વધી છે ને એ આપણે કાઉન્ટ કરવાની છે નહીં? કેટલી વધી છે ચાલો એ કાઉન્ટ કરી લઈએ આપણે. તો તમને એ પેલા હું કહી દઉં કે આ બોટલ છે ને 650 mlની છે અને 650 રૂપિયાની આવે છે. બરોબર છે ને? અને હવે જોઈએ આપણે શેષે કેટલા વધ્યા છે. ટોટલ આપણે છે ને 250 જેટલા શેષે લીધા હતા, એટલે 250ના જ આવ્યા છે એ. તો જોઈએ ચાલો કેટલા વધ્યા છે. રોનક ગણે છે. રોનકે છે ને જેટલી વધી હતી ને એટલી કાઉન્ટ કરી લીધી છે. કેટલી વધી આપણે શેષે? આ 132. 132 વધી. હા. અને 132 વધી તો બોટલમાં કેટલી આપણે નાખી? 250 માંથી 132 બાદ 118 વધી. 118 વાપરી. 118 માં બોટલ ફૂલ થઈ. ઠીક. તો જો 118 માં છે ને આ બોટલ આપણી ભરાઈ ગઈ છે. તો આવે બોટલ કેટલા રૂપિયાની? 650 રૂપિયાની બોટલ આવે છે. 650 ની આવે છે. હા. અને આપણે થઈ ગઈ આ બોટલ કેટલામાં? 118 રૂપિયામાં. તો મિત્રો છે ને 532 રૂપિયાનો 532 રૂપિયા 1 કલાકની અંદર આપણે 500 રૂપિયા કમાય એમ જ થાય ને. કારણ કે 1 કલાક જ છે ને, વધારે ટાઈમ નથી લાગ્યો કાઢતા નહીં. તો જો આવું છે. હવે અમે તો વિચારી લીધું છે, અમે તો છે ને શેષ જ ખરીદીશું. બોટલ આપણે નહીં લેવી, કારણ કે બોટલ તો એકવાર લીધી એટલે બોટલ તો આવી ગઈ છે. હવે આપણે ખાલી શેમ્પૂની જ જરૂર છે. શું કેવું તમારે? તો જો એટલા શેષે વધ્યા છે, આ બોટલ ભરાઈ ગઈ છે. તમારા આના વિશે શું કેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો એવું બધું છે. અને હવે રોનક કહેતા હતા ને કે આ વધ્યું છે ને એનું કંઈક બતાવશે એમ. તો ચાલો આપણે એનું જોયું કે શું કરે છે અને એવું બધું છે. તો આપણને પડી છે 118 રૂપિયાની બોટલ 650માં 532 રૂપિયાનો ફાયદો છે. શું કરવાનું છે? બીજું કાંઈ નહીં. આમાં ઈજી એટલું તો શેમ્પુ હોય જ. હા એની અંદર હોય જ. એક ટપ જેટલું પાણી લેવાનું. પાણીની અંદર છે ને આ બધી સેશન મૂકીને ઘડીક હલાવવાનું. ઓકે. એટલે ઓટોમેટિક શેમ્પુ વાળી પાણી થાય. એ પાણીથી તમે માથું ધો ને તો તમારા માથામાં ફીણા વળે. હા એ વાત છે. આપણે ઘણીવાર ઘરે યુઝ કરતા હોય ને તો એમાં ઘટતું હોય તો પાણીમાં થોડુંક નાખીને આમાં હલાવી નથી કરતા. એ કરવાનું એટલે એમાં તમારે બેદી હાલી જાય. હા એમાંથી તમારે બેદી હાલી જાય. સાચી વાત છે. શેષે વધ્યા ને આપણે એને એમ જ કરવાનું છે. ટબમાં નાખીને હલાવીને એનું શેમ્પુ બનાવીને જેને ધોવું છે ને 1-2 દિવસમાં ધોઈ નાખશે. તો એવું બધું છે. તો ચાલો હવે જોઈએ. જમી તો લીધું છે, હવે શું કરીએ નેક્સ્ટ તે જોઈએ. તો જો અત્યારે વાગી ગયા છે 8:30 અને તમને અત્યારનું દ્રશ્ય બતાવું. તો જો અહીંયા રોનક જો ફોન જોઈ તમે સ્ટાઇલ જોવો તમે ખાલી એમ. બધા એમ કહે ને સ્ક્રીન તો મોબાઈલની સ્ક્રીન આગી રાખવાની એને જો સેલ્ફી સ્ટિક જ લઈ લીધી એટલે જોવા વાંધો ન આવે ને એમ. અને આ બાજુ જો મમ્મી બેસી ગયા છે અને સંજયભાઈ પણ જમી લીધું છે. તો બોલો સંજયભાઈ, ઉખાણું કહી દો તમારું. હા થોડુંક જોરથી બોલજો ને. ફોનનો અવાજ ધીમો કરી નાખો ને ઘડીક વાર. ગોતું પડે એમ છે તો ઘડીક પોઝ કરી દો. લીલો ઝંડો લાલ કમાન લાલ કમાન કમાન. હા હા ને ટોબા ડોબા કરે માણસ. તોબા હા. કરે માણસ. એ શું હશે? લાલ ઝંડો, લીલો ઝંડો, લાલ કમાન, તોબા કરે માણસ. પતંગ નહીં તો શું હશે તમને ખબર છે? તો આમાંથી અમને તો કોઈને ખબર નથી. હવે સંજયભાઈ આનો જવાબ કાલ આપશે. જો તમને ખબર હોય ને તો તમે જરૂરથી જ કોમેન્ટ કરજો. અને આજનું તમને જ્ઞાન આપી દઉં ને તો માણસનું
તો મેં કીધું ને આજ તમને જ્ઞાન આપી દઉં તો મિસ્ટર રોનક તરત જ સામે જઈ આવો કે જ્ઞાન નથી આપવું એમ જો મિસ્ટર રોનક બોલ્યું. તો એમ બોલાઈ જાય છે હમણાં કેટલા ટાઈમથી બોલતી હતી ને હું એટલે એવો જ થાય છે તો તોય હાલો હું આપી દઉં કે જે આજનું જ્ઞાન શું છે કે માણસ છે ને ભૂલ તો કરશે જ તે કારણ કે માણસ છે એટલે ભૂલ તો થવાની છે ભૂલ કરો ને એનો કાંઈ વાંધો નથી પણ ભૂલ છે ને રિપીટ ન થવી જોઈએ અને તમારામાં છે ને ક્ષમાનો ગુણ હોવો જોઈએ કે સામેવાળાએ ભૂલ કરી હોય ને તો આપણે એને માફી આપી દેવાની એમ નહીં કે હું તો માફી નહીં જ આપું એને મારે આવું કેમ કર્યું એમ તો માણસ માત્ર ભૂલને પાત્ર અને ક્ષમા છે ને એ જીવનમાં એ ગુણ આપણે ઉતારવો જોઈએ તો તમારે શું કહેવું જરૂરથી કોમેન્ટ કરજો ને આ મસ્ત મજાની વાત સાથે આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ પણ ભૂલતા નહીં અને આજના બ્લોગમાં તમને શું ગમ્યું એ પણ જરૂરથી કોમેન્ટ કરજો અમારી શેશે અને બોટલવાળું જે ઓલું કર્યું હતું એ ગમ્યું કે સવારમાં તમને બધું જે એક્ટિવિટી બતાવી બળી બનાવી શું ગમ્યું હતું જે પણ કંઈ ગમ્યું હોય ને તમે જરૂરથી કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરવાનું તો બિલકુલ પણ ભૂલતા નહીં ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે